સુરતમાં એસબીઆઈ બેંકમાં થયેલી લાખોની લૂંટ બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે। સચિન પોલીસ દ્વારા વેપારીઓ અને રહેણાંક મકાનોના માલિકો સાથે બેઠક યોજી સુરક્ષા અને સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સુરતના સચિન વિસ્તારમાં પોલીસ દ્વારા વેપારીઓ તેમજ રહેણાંક મકાનોના માલિક સાથે વિશેષ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં શહેરમાં બનતી લૂંટ અને ચોરી જેવી ઘટનાને અટકાવવા સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી હતી। પોલીસે વેપારીઓને પોતાની દુકાનો પર સારી ગુણવત્તાના સીસીટીવી કેમેરા લગાડવા સૂચના આપી અને સાથે જ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી। ભાડે મકાન આપતા મકાન માલિકને પણ ભાડુઆતના સ્થાનિક પુરાવા અને જરૂરી દસ્તાવેજ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું। પોલીસે સ્પષ્ટ ચીમકી પણ આપી છે કે સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે। આ બેઠક રાજેશ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પોલીસ દ્વારા જણાવાયું હતું કે શહેરમાં બનતી લૂંટ અને ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા જન સહકાર અત્યંત જરૂરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।